બસ હવે આ ખોટે ખોટે તીખા લેવાનું બંધ કર. આપણે કઈ સાચો હાચ હારી નથી ગયા. એ જ ને, આપણે તો નક્કી કર્યું હતું ને કે આપણે હારવાનું છે, એટલે હાર્યા. તે પછી બાકી આ શાસ્ત્રી પરિવારની માએ ક્યાં હવા હેર મૂઠ કાઢી છે કે તું અંતાક્ષરીમાં બેઠી હોય અને તારી સામે એ લોકો જીતી શકે નહીં? ભલે હો, હવે મને સારું લગાડવા આવું બધું બોલવાની કાંઈ જરૂર નથી તમારે. અરે મમ્મી, તું તો જાણે છે ને અમિતનો પ્રોબ્લેમ ચાલે છે. કેવો ન ગુણો છે ઓલો અમિત. પાર્થ કુમાર પાછા ના આવે ત્યાં સુધી આપણે આપણો મહેમાન બનાવ્યો હોય ને, અને એને આપણે હરાવીને બદલો આપ્યો. મમ્મી, તે છે ને આ હાર જીતને બહુ સિરિયસલી લઈ લીધી છે. અને ગીતા, તને તો ખબર છે કેવડે અમિતના થોડાક આંટા લુવાઈ ગયા છે, એનું ઠેકાણે નથી. હા, એટલે આમ એક વાર જીતવાથી એને થોડું સારું લાગે. એનું ખસી ગયું છે, પણ મારું ઠેકાણે છે એ તો જાણો છો ને. હા છે, પણ ખોટે ઠેકાણે. હા, તો આમ જીતીને જો કોકનું મગજ આમ ઠેકાણે પડતું હોય તો મારું જે ઓલરેડી ઠેકાણે છે એ હારીને ખસી ન જાય. અરે મમ્મી, તું જાણી જોઈને હારી જાય તોય? ના હો, હું જરાય જાણી જોઈને નહોતી હારી. દીપડે મારું મોઢું બંધ કરી રાખ્યું તું. આમ મને આવડતું તું ગીત માંથી. ચૂપ! ક્યારની લવારી કરે છે? ઉભી રે, અહીંયા બેસજે. બોલાવું છું ઓલા અમિતને બાયણે, અને તું જેને કહી દે કે ઈ ડફોડ છે અને અંતાક્ષરીમાં એણે ચીટિંગ કરીને જીત મેળવી છે. પછી ભલે એ બિચારો ફાંસીએ ચડીને આત્મહત્યા કરી લેતો. ના, હવે અમિતભાઈને કહેવાની કાંઈ જરૂર નથી. અહીંયા પછી આ વાત મેલને પડતી. કયુંનું એક જ વાંચું વગાડે છે, હારી ગઈ બંધ થઈ જા ને. મારું ઠીક છે, હું વાત નહીં કરું બસ. પાકું? આ પાકું. ફિક્સ? પણ શું મારે એક છેલ્લી વાત કેવી છે. મીંડ બોલવા. એ જ કે આવી રીતે અંતાક્ષરીમાં આપણે કોઈ હરાવી જાય એ વાત બરાબર નથી, સમજ્યા? કેટલી વાર સોરી કહું તને હું મમ્મી, પણ સોરી સાથે હું તને થેન્ક્સ પણ કહું છું. આજે તમારા લોકોની મદદથી અમિતનું મન બદલવાનું પહેલું પગલું આપણે બરાબર પાર કરી લીધું છે. ને હવે બીજું પગલું, એટલે કે અમિત સાથે બીજી રમત, ડમ શરાદ. ડમ શીરા? આ વાળી કેવી રમત છે? ઈશારાથી શબ્દ સમજાવવાની રમત. પણ શું ફાયદો? તું તો રમત રમતા પહેલા જ આમ ઈશારાથી બધાને હરાવી દે છે રમત. મમ્મી, હું તારું દુઃખ સમજી શકું છું, પણ આપણે ગેમ રમીને દર્દીને જીતવાનો છે, ગેમ નહીં. ફરીથી? તો હવે આપણે રમીશું ડમશીરા. ડમશીરા નહીં, ડમ શરત. ભલે બસ તું ખુશ થા. વાહ, ચાલો તો જોઈએ કોણ ડમ છે અને કોણ સ્માર્ટ. લે, આ વખતે તમને કોઈ કઈ કીધું જ નથી. શું નથી કીધું? એટલે કે અમારા બંને પરિવાર છે ને એ લોકોને કાંઈ કામ ધંધો નથી હોતો. રમ શીરા ને ગેમું ને રમતો બધું રહીમે રાખે છે એમ. ઓ એમ. હા, એટલે તમે બીજું કઈ આગળ ન સમજતા હો. હું તો પહેલું પણ નથી સમજ્યો. બાય ધ વે, તમારામાંથી મોટે ભાગે જીતે કોણ? ચારુ અને દિશા. બાકી બંને પરિવારમાંથી કોઈ જીતે જ નહીં. અચ્છા, એટલે ભાભી અને દિશાની ટીમ છે. હા, એકચ્યુઅલી અમે લોકો છે ને બધા એકવાર ફેમિલી પિકનિક પર ગયેલા. ત્યાં ડમ શરાટ્સ રમેલા. આજે અમિતના કારણે બધું ફરીવાર યાદ આવી ગયું. મમ્મી, તું સંભાળજે, ફરીથી પડી નહીં જતી. એ મમ્મી, 1 મિનિટ હજી બાકી છે. બોલ. અમે લોકો છે ને ત્યારે બસમાં જતા ડમશેરા રમતા હતા, અને મમ્મી છે ને જો ગયા આસમાન નામની ફિલ્મનું નામ સમજાવવા ઝૂકીને ઊભી હતી, અને જેમ બસમાં એક ટર્ન માર્યો ને એ મમ્મીનું દબાઈ નમા થઈ ગયો. તો વિદ્યાબેન, સાચવજો, તમારે આજે પણ પડી જવાનું 50% જોખમ છે. શું વેવાણ તમે પણ, અત્યારે ક્યાં આપણે બસમાં છીએ? બસ નથી, પણ તમે તો છો જ ને, એટલે મેં તમારા 50% ગણ્યા, બસના તમે નથી જ ગણ્યા. ઓકે, ચલો હવે આપણે ટીમ નક્કી કરીએ. જીત તો અમારી જ થશે.
એ જોઈએ હા